દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા। અનંત અંબાણીના પત્ની અને માતા પણ દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજે વહેલી સવારે અનંત અંબાણી ધીરુભાઈ અંબાણી માર્ગ પરથી પસાર થઈને દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલા માતા ગોમતી નદીનું પૂજન કરી ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા। પરિવારના સભ્યોની સાથે સાથે ધર્મગુરુઓ મિત્રો પણ અનંત અંબાણી સાથે જોડાયા હતા, જ્યાં મંદિરમાં તેમણે મંગળા આરતીનો લાભ લીધો હતો તેમજ શારદા પીઠમાં પૂજા અર્ચના કરી હતી। દ્વારકામાં પ્રવેશ કરતા ધીરુભાઈ અંબાણી માર્ગ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા। આ ઉપરાંત દ્વારકા નગરના જુદા જુદા સમાજના આગેવાનોએ અનંત અંબાણીનું સ્વાગત સાથે સન્માન કર્યું। દ્વારકાધીશ મંદિર પહોંચતા પહેલા ગેટ પાસે ભવ્ય સ્વાગત દ્વારકાવાસીઓએ કર્યું। આજે એનો 30મો બર્થડે છે રામનવમીના દિવસે, અને એ દિવસે અહીંયા આવ્યો છે દ્વારકાધીશના આશીર્વાદ લેવા। તો મારું મન એકદમ આનંદ ભરાઈ ગયું છે। મને એ પણ કહેવું છે કે અનંત જેવા બહુ બધા યુવકો પણ એની સાથે ચાલ્યા છે અને આપણી સંસ્કૃતિ આગળ લઈ જવા માટે એ લોકોને મુકેશ અને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ।